હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આપણે સવારમાં નીકળી હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સવારમાં આપણે નીકળી ગયા છે ને જઈ રહ્યા છે નિયો પ્લાસ્ટરની કંપનીમાં. તો આપણે ત્યાં આગળ આજે બ્રેકડાઉન સોલ્વ કરવાનું છે. અત્યારે આપણે ધોળકાથી બાવળા કે જે ખેડાથી બાવળાથી મારે ચાંગોદર જવાનું. મિનિમમ સાઈનમાં જોયું નથી પણ એટલું તો હશે. આજે આપણે બ્રેકડાઉન સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો હું ત્યાં પહોંચું એટલે બ્રેકડાઉન શું છે હું જોઈશ, એ બાદ તમને બતાવીશ. તો વિડીયોમાં વિડીયો જબરજસ્ત રહેવાનો છે, તો મજા આવશે. તો વિડીયોમાં જોડાઈ રહેજો ખાસ કરી. ગાઈઝ, આવતા જ ખબર પડી ગઈ છે કે અપડાઉન બંધ થઈ ગયું છે. અપડાઉન મોશન ચાલતી નહીં. હવે આ ભાઈએ ફિક્સ કર્યું છે કે અપડાઉન મોશન ચાલતી નહીં. હવે આપણે જોઈએ હવે કેમ અપડાઉન મોશન ચાલતી નહીં એ હું તમને કહું કે શું પ્રોબ્લેમ હતો. પછી જોઈએ આપણે. તો ગાઈઝ, પ્રોબ્લેમ મળી ગયો છે. હવે આમાં શું છે કે મોટર જે આવે ને કે એ પેલા બ્રેક જોડે એની પુલ્લી લાગેલી હોય. તો મોટરની સાથે પુલ્લી લાગેલી હોય અને પુલ્લીની ઉપર બ્રેક લાગેલી હોય, ટ્રાન્સફોર્મર બ્રેક. તો એ પુલ્લીને પકડી રાખ્યું છે. મને લાગે છે કે એની સાપ ભાગી ગઈ છે. આ ભાઈ આપણે ખોલી રહ્યા છે સાપ. તો તમે જોઈ શકો છો આ જે છે એની વચ્ચેનો ભાગ છે ને, આ અહીંયા આગળ એ ભાગી ગયો છે. અંધારામાં દેખાતું નહીં જોવાનું, પણ જો તો આ એની પુલ્લી છે અને આ બ્રેક છે. આ મોટર છે, આની બ્રેક છે અને આખું સ્ટ્રક્ચર છે ખાલી એમાં જ છે. મેન હોઇસ્ટ જ છે આમાં. અને આ પેલું સીટી માટેનું ગિયરબોક્સ છે અને આ મેન હોઇસ્ટ માટેનું ગિયરબોક્સ છે અને આ એનું ટ્રાન્સફોર્મર બ્રેક છે. હવે આપણે મોટર ખોલવાની કોશિશ કરીએ છીએ. મોટર ખોલીને જોઈએ કે શાફ્ટ ભાગી ગઈ છે કે શું ભાગી ગયું છે, પછી ખબર પડે. પછી આપણે આગળ વાત કરીએ શું કરવું છે. લેટ્સ ગો. साफ टूट गया है ना. हाँ, अभी पूरा चेंज करना पड़ेगा. पूरा मोटर चेंज करना पड़ेगा. मोटर के साफ निकालना पड़ेगा ना उसमें से, वो भी चेंज करना पड़ेगा. पुल्ली ना, हाँ, ये वाली पुल्ली इसी को निकलेगा नहीं. તો ગાઈસ, વાત થઈ ગઈ છે. એમની જોડે મોટર પડી છે. હવે આપણે મોટર ચેન્જ કરવાની છે. તો હું તમને બતાવું મોટર કઈ રીતે ચેન્જ કરીએ છીએ આપણે. એમાં કેવું કે પુલ્લીમાં સાપ તૂટી ગઈ છે અને એ સાપ પુલ્લીમાં જ રહી ગઈ છે. હવે જોઈએ હવે પુલ્લી કેમની નીકળે છે. પછી હું તમને બતાડું કે પુલ્લી કેટલી તૂટી છે અને સાપ બી કેટલી તૂટી છે. વિડીયોમાં જોડાઈ રહેજો.
आगे हाथ से नहीं हिल रहा, आ जाएगा हाथ से। Again. ये धीरे धीरे नीचे जा रहा है, ये देख रहा है, देख रुक के नीचे चला जाएगा। निकल गए। तो गाइस आप देख सकते हो तो पूरा सांप टूट गया है। मेरे को नहीं लगता वो लगेगा, क्योंकि वो पूरा मोटा है, ये पतला है। नापना पड़ेगा। और वहाँ ले जाते हैं। गाइस હેલ્મેટ પહેરો ને કાન બહુ દુખે છે જબરજસ્ત. હું ભાઈ આંસરી લાગેલી હોય છે તો બહુ જ કાન દુખે છે. એટલે મારો વિચાર છે કે આપણે એક ઇન્ટરકોમ મંગાવી લઈએ હેલ્મેટમાં, જે ઇન્સ્ટોલ થઈ જાય જબરજસ્ત. એવડો વિચાર છે લાવવાનો. ને આમ તો મેં ઓર્ડર કરી જ દીધા છે, એટલે વિચાર છે કે કરી જ દીધા છે એમ, એમને લાવી જ દીધા છે એમ. પ્રાઇસ એને કંઈક 1200 સમથિંગ છે, તો એ લાગી જાય તો આવી જાય વહેલા તો સારું એમ. હવે 6 તારીખ બતાવે છે કે 6 તારીખની આજુબાજુ આવી જશે. પછી એક્સપિરિયન્સ ઝંઝટ જતી રહે મારા હેલ્મેટમાંથી એમ. બાકી 2-2, 3-3, 4-4 કલાક હેલ્મેટમાં એક્સપિરિયન્સ થઈ રહ્યા, મારા કાનમાં પેઇન થવાનું ચાલુ થઈ જાય છે. આવી જાય તો હું તેનો વિડીયો બનાવવાનો છું, એ ચોક્કસથી જોજો તમે. તો ગાઈસ ફાઇનલી આપણે મોટર ઇન્સ્ટોલ કરી દીધી છે, તમે જોઈ શકો છો. આ રે મોટર નવી આપણે ઇન્સ્ટોલ, અંધારું બહુ જ છે તો દેખાશે નહીં બરાબર, બાકી આપણે ઇન્સ્ટોલ કરી દીધી છે નવી. હવે હમણાં આપણે લોડ ટેસ્ટ આપી દઈએ અને પછી સર્વિસ કોલ રિપોર્ટ પર સાઇન કરવાની છે. અવાજ તો આવશે, બધું ગિયરબોક્સમાં ઓઇલ જેવું હોય કશું છે જ નહીં. નાખી દેવું હતું ને. અલા કેમનું નાખીએ, આ બધું લીકેજ છે, ઓઇલ લીકેજ થાય છે. બસ ફરી આવો તારે આવતું જતું રહે આવું બધું. તો ફાઇનલી ગાઈસ સાઇન થઈ ગઈ છે સર્વિસ કોલ રિપોર્ટ ઉપર, અને હવે આપણે નીકળીશું.